ગાંધીનગર વિધાનસભામાં ગૃહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઐતિહાસિક યુસીસી બિલ રજૂ કર્યું હતું। આ બિલની રજૂઆત સમયે કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ તેનો જાહેરમાં વિરોધ નોંધાવ્યો હતો। ખેડાવાલાએ જણાવ્યું હતું કે યુસીસી બિલ લાવવા માટે રચાયેલી કમિટીમાં મુસ્લિમ ધર્મગુરુઓનો સમાવેશ ન હોવાથી તેમણે અગાઉ પણ વિરોધ નોંધાવ્યો હતો અને દિલ્હી ખાતે પણ તેની રજૂઆત કરી હતી। તેમણે આદિવાસી સમાજમાં પ્રચલિત બહુપત્નીત્વ પ્રથાને બિલમાંથી બાકાત રાખવા પર પણ પ્રશ્ન ઉઠાવ્યો હતો અને જણાવ્યું હતું કે તેઓ સરચિત અને કુરાનનું પાલન કરી શકે છે। તેમણે ચૂંટણીલક્ષી હોવાનો આરોપ લગાવી બિલનો વિરોધ કર્યો હતો। ગુજરાત વિધાનસભાના અંદર આજે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા યુસીસી બિલ રજૂ કરવામાં આવ્યું। આ બિલ આવવાનું હતું ત્યારથી જ અમે અગાઉ પણ જ્યારે આ કમિટી બની હતી, રંजना દેસાઈ મેડમની જે કમિટી બની હતી તે સમયે પણ અમે વિરોધ કર્યો હતો કે આ બિલના અંદર જે પ્રમાણે જેના માટે તમે આ બિલ લાવી રહ્યા છો તેવા કોઈ પણ મુસ્લિમ સમાજના વ્યક્તિઓનો કે ઉલમાના અંદર ઉલમા હોય, મૌલાના હોય કે ધાર્મિક ગુરુ હોય તેનો સમાવેશ કરવામાં નહોતો આવ્યો। એ સમયમાં પણ અમે સરકારમાં રજૂઆત કરી હતી ને જ્યારે કમિટીના ચેરમેનને મળવા ગયા ત્યારે પણ અમે આ જ રજૂઆત કરી હતી કે ભાઈ જે સમાજ માટે બિલ આવવાનું છે તે સમાજના લોકો આ બિલના અંદર સભ્ય તરીકે હોવા જોઈએ, પરંતુ એ સમયમાં પણ અમારી વાત નહોતી સાંભળવામાં આવી। અને ખાસ કરીને જ્યારે દિલ્હી પણ અમે આ કમિટી દિલ્હી હતી ત્યારે પણ અમે દિલ્હીમાં પણ રજૂઆત કરીને આવ્યા હતા। ખાસ કરીને આજે જે પ્રમાણે વિધાનસભાના અંદર આ બિલ મૂકવામાં આવ્યું અને આ બિલના અંદર જે અલગ અલગ સમાજને જેવી રીતે આદિવાસી સમાજની વાત કરું કે આદિવાસી સમાજના અંદર પણ મુસ્લિમ સમાજ જે પ્રમાણે બહુપત્નીત્વનું જે વાત છે એમાં આદિવાસી સમાજના અંદર પણ એ જ પ્રકારની પ્રથા છે, પરંતુ આદિવાસી સમાજને આમાંથી બાકાત રાખવામાં આવ્યો